નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કોઈ પણ કાર્ય કરતી વખતે કે પછી પ્રાર્થના કરતી વખતે શ્રદ્ધા છે એ અતિ મહત્વની છે. તો શ્રદ્ધાનો ભાવ દર્શાવતી આવી જ એક એનિમેટેડ વાર્તા જોઈએ. એક ગામમાં સતત 3 વર્ષ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું. ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાના મોટા, સ્ત્રી પુરુષ સૌ આવ્યા. ત્યાં એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે લોકોએ તેની મસ્કરી કરી. મસ્કરી કરતા લોકોએ કહ્યું કે વરસાદનું ઠેકાણું નથી, જુઓ તો આ છોકરી છત્રી લઈને આવી છે. એટલે ધર્મગુરુએ પણ પૂછ્યું કે બેટા, છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે, અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને. તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. એ નાની બાળાની શ્રદ્ધાથી ઈશ્વર રાજી થાય છે અને ત્યાં વરસાદ પડે છે. એટલે ગામવાળા લોકોને શ્રદ્ધાનું મહત્વ સમજાય છે. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા?